નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘર શાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું જલપાજાની ફરીથી આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 એટલે કે ભૂગોળની શરૂઆત કરીએ. પાઠનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આપણે ધોરણ 6માં પૃથ્વી વિશે અનેક માહિતી છે મેળવી ચૂક્યા છીએ, એટલે કે અનેક અધ્યયનના મુદ્દાઓ સમજી ગયા છીએ. આજે આપણે એવા જ કંઈક મુદ્દાઓ સાથે પ્રસ્તુત પાઠનો અભ્યાસ કરવાનો છે. પૃથ્વી છે એનો આંતરિક ભાગ છે, એટલે કે ભૂગર્ભની અંદર એ કેવી રીતના સ્થાન પામે છે, પૃથ્વીના સ્તર વિશે આપણે અભ્યાસ છે કરવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે થોડીક પ્રાથમિક માહિતી અને આગામી ટેસ્ટની ચર્ચા કરી લઈએ. તમને વોટ્સઅપ દ્વારા તો માહિતી મળી જ ગઈ હશે કે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષાઓ ટેસ્ટ લેવાય છે કે જેમના ગુણ છે એ તમને વાર્ષિક પરીક્ષાની અંદર ઉમેરવામાં આવશે. તો આવી જ 2 ટેસ્ટ તમે ગણિત અને ગુજરાતી વિષયની આપી ચૂક્યા છો. આગામી મહિનાની અંદર એટલે કે તમારે આ રીતે દરેક વિષયની ટેસ્ટ છે આપવાની રહેશે. આવતી 27 અને 28 ઓગસ્ટે તમારે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની ટેસ્ટ છે આપવાની છે. તો આ ટેસ્ટની અંદર તમારે 1, 2, 3 ઇતિહાસના પાઠ અને 9મો પાઠ ભૂગોળનો, જેનો આપણે હવે પછી અત્યારે અભ્યાસ છે કરવાના છીએ. આપણે જ્યારે 3 પાઠ ઇતિહાસના ભણી ચૂક્યા છીએ ત્યારે તમને ખ્યાલ જ આવી ગયો હશે કે ઇતિહાસની અંદર આપણે દરેક રાજાઓની માહિતી, દરેક ભૂતકાળની માહિતી છે એને મેળવીએ છીએ. હવે આપણે જ્યારે 9મો પાઠ ભૂગોળનો સમજવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સૌને ખ્યાલ છે, કારણ કે ભૂગોળ છે એ આપણે ધોરણ 6ની અંદર, અને ખાસ કરીને આપણે પૃથ્વીની વાત કરવાના છીએ, તો પૃથ્વી વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો છે. ધોરણ 6માં આપણે સૌ પ્રથમ 9મો પાઠ ભણ્યા હતા, ભૂગોળનું આપણું ઘર પૃથ્વી, અને એમાં આપણે સૌર પરિવારના અનેક સભ્યો, અનેક ગ્રહોનો આપણે અભ્યાસ છે કર્યો હતો ત્યારે, અને પૃથ્વી ઉપર થતા પરિવર્તન વિશે પણ આપણે અનેક અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. પૃથ્વી ઉપર તમને ખ્યાલ છે કે આપણે દિવસ રાતનો અનુભવ કરીએ છીએ, ઋતુઓનો અનુભવ કરીએ છીએ. ઘણી વખત ઘણા દિવસ લાંબા હોય છે, કોઈ દિવસ ટૂંકા હોય છે. શા માટે આ બધું આપણને જોવા મળે છે? તો આવી અનેક માહિતી છે એ આપણને ભૂગોળ દ્વારા જ મળે છે. અને આવી જ કંઈક માહિતી એટલે કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો વિશે આપણે હવે વિગતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સ્ક્રીન પર જોતા જ ખ્યાલ આવી ગયો હશે કે પ્રસ્તુત જે ચિત્ર તમને દેખાય છે, આકૃતિ જે દેખાય છે, શેની છે? હા વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી પૃથ્વી, જેને આપણે આપણું ઘર કહીએ છીએ. શા માટે એને ઘર કહીએ છીએ આપણે? તો તમને ખ્યાલ છે કે જ્યાં આગળ તમામ સજીવ સૃષ્ટિ છે એ વસે છે, એને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ. જો પૃથ્વી ઉપર તમને દરેક સજીવ સૃષ્ટિ જોવા મળશે, વનસ્પતિ જોવા મળશે, મનુષ્ય જોવા મળશે, પ્રાણી જોવા મળશે, પશુ જોવા મળશે. શું કામ? તો કે પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન છે જોવા મળે છે. અને એટલા માટે પૃથ્વી છે એ અવકાશી પિંડોની જેમ એનો આકાર છે પણ કેવો છે? ગોળાકાર. હવે આપણે જ્યારે ધોરણ 6માં ભણ્યા હતા ત્યારે આપણે એવું પણ સમજ્યા હતા કે પૃથ્વી છે એનો આકાર ગોળ છે, પરંતુ જ્યારે આપણે એને નજીકથી જોઈએ છીએ, એટલે કે અવકાશ યાત્રીઓ દ્વારા જ્યારે આપણે ફોટા એના જોઈએ છીએ તે આપણને ખ્યાલ આવે છે કે તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. પૃથ્વી પર વસતા માણસે અવકાશ ક્ષેત્રે છેક મંગળ સુધી યાત્રા છે ને શક્ય બનાવી છે. હવે આપણે જ્યારે પૃથ્વી વિશે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ અને મેળવતા રહીશું ત્યારે આપણે એ તો જાણવું જ પડશે કે પૃથ્વીના ગર્ભમાં શું પડ્યું છે, તેનું સ્વરૂપ કેવું છે, તે જાણવાનો પ્રયત્ન છે એ આપણે કરીશું. શા માટે? તો કે આપણને ખ્યાલ છે કે પૃથ્વીની અંદર અને બહાર સતત ને સતત પરિવર્તન થતું રહે છે.
ત્યારે શું આપણે એવું વિચારીએ છીએ કે આવું પરિવર્તન શા માટે જોવા મળે છે? પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? અથવા તો પૃથ્વી છે એ કેવા પદાર્થોની બનેલી હશે? આવો આપણે આવા અનેક પ્રશ્નોના જવાબ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો દ્વારા મેળવીએ. હવે આપણે જોઈએ તો પૃથ્વી છે એ ડુંગળીની માફક, જો ડુંગળી છે એની અંદર એક પછી એક એના પડ હોય છે, એના ફોતરા હોય છે, એને આખું ડુંગળીનું જે બંધારણ છે જોવા મળે છે. તો એ જ રીતે પૃથ્વી છે એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવામાં આવે છે. આ જે છે એ સૌથી પાતળું સ્તર છે. એટલા માટે એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. જુઓ કેટલા કિલોમીટર સુધી હોય છે તેનું પાતળું સ્તર, તો કે 35 કિલોમીટર સુધી હોય છે. અને ભૂમિખંડની વાત કરીએ તો ભૂમિખંડની જે સપાટી છે એ ખાસ કરીને 2 ખનિજોથી બનેલી છે, જેમાં સિલિકા અને એલ્યુમિના. હવે એટલા માટે એને સિયાલ કહેવામાં આવે છે. જો સિયાલ એટલે શું, તો કે સી એટલે શું, તો કે સિલિકા, અને યાલ એટલે કે એલ, સિયાલ એટલે કે એલ એટલે કે શું, તો કે એલ્યુમિના એને કહેવામાં આવે છે. આ બંને ખનિજોથી ભૂમિખંડની સપાટી બનેલી છે. હવે જેમ આપણે ભૂમિખંડની જે સપાટી છે એ શેની બનેલી છે એ સમજ્યા, એ જ રીતે મહાસાગરનું કવચ છે એ પણ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે. અને એટલા માટે જ તેની સીમાં, એટલે સી એટલે શું, તો કે સિલિકા, તથા માનો અર્થ શું થાય, તો કે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. સિયાલ એટલે આપણે સમજ્યા, સિયાલની અંદર પણ સિલિકા અને એલ્યુમિનિયમ ખનિજ છે આવે છે, જ્યારે સીમાની અંદર સિલિકા અને મેગ્નેશિયમ છે એ આવે છે. તો આ રીતે હવે પૃથ્વીના સ્તર વિશે, એટલે કે પૃથ્વીનું સ્તર છે એની અંદર આંતરિક જે ભૂગર્ભ છે, બાહ્ય ભૂગર્ભ છે એ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલ છે તેની આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ તમે અહીં સ્ક્રીન પર પૃથ્વીના સ્તરની આકૃતિને જોઈ રહ્યા છો. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, એટલે કે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલ હોય છે. જે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર છે ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા છે આશરે 3500 કિલોમીટર જેટલી છે. અને ખાસ કરીને તે નિકલ અને ફેરસ એટલે કે લોખંડનું બનેલ હોય છે. એટલા માટે તેને નિરફે કહેવામાં આવે છે. જો નિરફે, ની એટલે શું, તો કે નિકલ, અને ફે એટલે શું, તો કે ફેરસ. જેમ આપણે સિયાલને સમજ્યા, સીમાને સમજ્યા, એ જ રીતે આ શબ્દને યાદ રાખવા ખૂબ જ સહેલા પડે છે. ટૂંકમાં નિરફે નિકલ અને ફેરસ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વીના સ્તરને સમજીએ છીએ ત્યારે આપણે પૃથ્વીના કદ વિશે જાણી લઈએ કે પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ છે ઘન પોપડો છે, 16% મેન્ટલ, તેમજ 83% ભાગ છે એ ભૂગર્ભ છે. પૃથ્વીની ત્રિજ્યા છે એ 6371 કિલોમીટર છે. આ તમે ખાસ યાદ રાખી શકો છો. હવે આપણે સમજીએ ખડકો અને ખનિજો વિશે. ખડક છે એના પ્રકાર, પોતાના ગુણ, કણના કદ અને તેની જે નિર્માણ પ્રક્રિયા છે એના આધારે અલગ અલગ હોય છે. હવે નિર્માણ પ્રક્રિયાની દૃષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે, જેમાં સૌ પ્રથમ છે અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિશિયસ તરીકે ઓળખવામાં આવે છે. જો ઇગ્નિશિયસ શબ્દ એટલે લેટિન શબ્દ ઇગ્નિસ છે અને જેનો અર્થ શું થાય છે, અગ્નિ. તો સૌ પ્રથમ પહેલું ખડક છે અગ્નિકૃત ખડકો. ત્યારબાદ ખડકોનો
બીજો પ્રકાર છે જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો. જળકૃતને અંગ્રેજીની અંદર સેડિમેન્ટરી કહેવામાં આવે છે. જો લેટિન શબ્દ છે સેડિમેન્ટમ અને જેનો અર્થ થાય છે સ્થિર. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો, જેને અંગ્રેજીની અંદર મેટામોર્ફિક એટલે કે ગ્રીક શબ્દ છે મેટામોર્ફિક અને જેનો અર્થ સ્વરૂપમાં શું થાય છે બદલાવ. એટલા માટે ત્રીજો પ્રકાર છે રૂપાંતરિક ખડકો. સૌપ્રથમ સમજીએ અગ્નિકૃત ખડકો એટલે શું. હવે જુઓ, ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય છે. આ પ્રકારના બનેલ ખડકને અગ્નિકૃત ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે મેઘમાં શબ્દ સાંભળ્યો. આપણે ધોરણ 6ની અંદર મેઘમાં વિશે સમજી ગયા છીએ. ખડકોના પીગળેલા દ્રવ્યને આપણે મેઘમાં તરીકે ઓળખીએ છીએ અને આ મેઘમાં ઠંડો થઈને નક્કર બને છે અને એવા ખડકને અગ્નિકૃત ખડક આપણે કહીએ છીએ. અગ્નિકૃત ખડકો છે એ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પહેલું છે આંતરિક ખડક અને બીજું છે બાહ્ય ખડક. વિદ્યાર્થી મિત્રો, શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? અહીં તમે જ્વાળામુખીને જોઈ શકો છો. વાસ્તવમાં આગની જેમ લાળચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે અને જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. ક્યાંથી નીકળે છે? પૃથ્વીના આંતરિક ભાગમાંથી. હવે જ્યારે આવો પ્રવાહી લાવા છે એ પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે અને ભૂકવચ પર જોવા મળતા આવા જે ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક છે એ કહેવામાં આવે છે. આપણે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. જુઓ, અહીં તમને કેટલાક બાહ્ય અગ્નિકૃત ખડકના ઉદાહરણ છે જોવા મળે છે, જેમાં સ્કોરિયા, ઓમ્બિસિયડન, બેસાલ્ટ વગેરે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. એટલે કે સંરચના એટલે શું? તો કે ગોઠવણ. હવે એમાં આપણે એનું દ્રષ્ટાંત લઈએ તો કે બેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે અને આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક છે એ કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે અને આવું જો જે ખડક છે એનું ઉદાહરણ લઈએ તો એની અંદર ગ્રેનાઇટ છે એ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટાભાગે થાય છે તે ગ્રેનાઇટના બનેલા હોય છે. તમારી પાસે જ્યારે ઘરમાં ઘંટી હશે તો તમે એ પથ્થરને જોઈ શકો છો. મોટાભાગે આવા પથ્થરો છે એ ગ્રેનાઇટના જ બનેલા હોય છે અને ગ્રેનાઇટ એ આંતરિક અગ્નિકૃત ખડકનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં તમે ગ્રેનાઇટને જોઈ શકો છો કે જે તમને ઘંટીમાં રહેલો પથ્થરના સ્વરૂપમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સ્ક્રીન પર આવા અનેક અગ્નિકૃત એટલે કે ઇગ્નિશિયસ ખડકોને જોઈ શકો છો. ત્યારબાદ આપણે સમજીએ બીજો પ્રકાર, જળકૃત ખડકો. કોને કહેશું જળકૃત ખડકો? તો કે ખડકો ઘસાઈ, અથડાઈને કે ટકરાઈને નાના નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને ત્યાં આગળ જમા થાય છે. આવા પ્રકારના જે નિક્ષેપિત ખડક છે એ દબાઈને નક્કર બની ખડકના સ્તર બનાવે છે અને આવા પ્રકારના જે ખડકો છે
એને પ્રસ્તર ખડકો અથવા તો જળકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ જોઈએ તો રેતાળ પથ્થર, જેને રેતીયો પથ્થર કહેવામાં આવે છે, કે જે રેતના કણોથી બને છે. આવા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. જુઓ, અહીં જીવાશ્મી શબ્દ આવ્યો. વળી તમને પ્રશ્ન થાય કે જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના જે સ્તરો છે એમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. જે ખડકનો સ્તર છે એની અંદર આ જે મૃત વનસ્પતિ છે કે જંતુ છે એ જે દબાઈ ગયેલા છે એના અવશેષોને જીવાશ્મી તરીકે ઓળખવામાં આવે છે. તમે સ્ક્રીન પર આવા અનેક ખડકોને જોઈ શકો છો કે જેને આપણે પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. સમજીએ રૂપાંતરિત ખડકો એટલે શું? તો કે જેમ અગ્નિકૃત અને જળકૃત ખડકો છે એ ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે, એવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. જો બંને ખડકો છે એ ઊંચા તાપમાનના લીધે અથવા તો અતિશય દબાણ થવાના કારણે આવા ખડકોમાં ફેરવાઈ જાય છે. તમે અહીં સ્ક્રીન પર આવા રૂપાંતરિત ખડકને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને જાણીને નવાઈ થશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. જુઓ, એ આખી પ્રક્રિયા તમને અહીં આકૃતિ દ્વારા સમજાવી છે. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક છે એ બની જાય છે. આવા જે અગ્નિકૃત ખડકો છે એ નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે. ત્યારે શેનું નિર્માણ થાય છે? તો કે જળકૃત ખડકનું. જો આ એક પ્રકારની રૂપાંતરિત પ્રક્રિયા જ તમને જોવા મળી. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો છે એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક છે એ ફરીથી પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. જો આપણે જે વ્યાખ્યા સમજ્યા હતા એ જ પ્રક્રિયા તમને ફરીથી સમજવા મળે છે. આ રીતે ખડકો છે એ આપણી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નક્કર ખડકોનો ઉપયોગ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો કે સડક માટે, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. અહીં આપણે રૂપાંતરિત ખડકની પ્રક્રિયા છે એ આ ખડક ચક્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. હવે સમજીએ કે ખડકો આપણને કેવી રીતે મદદરૂપ બને છે. જો ખડક છે એ વિવિધ ખનિજોમાંથી બને છે. ત્યારબાદ ખનિજ કુદરતી રૂપે આપણને જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. શું હોય છે ખડકની કે ખનિજની અંદર? તો કે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક મિશ્રણ. અને એટલા માટે ખનિજ છે એ માનવ જાતિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાકનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ. જુઓ, એમાં કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો
અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પાઠ 9 પૃથ્વીની આંતરિક રચનાની અંદર સૌપ્રથમ પૃથ્વીના સ્તર વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે ખડકોની વ્યાખ્યા સમજી અને ખડકોના વિવિધ પ્રકારો, જેમ કે અગ્નિકૃત ખડકો, જ્વાળામુખી કઈ રીતે એમાં ફાટે છે અને જ્વાળામુખીથી કઈ રીતના આવા જે ખડકો છે એ બને છે. ત્યારબાદ જળકૃત એટલે કે પ્રસ્તર ખડકો, રૂપાંતરિત ખડકો અને ખડક ચક્ર વિશે વિગતે અભ્યાસ મેળવ્યો અને જરૂરી દ્રષ્ટાંતો દ્વારા તેની સમજૂતી પણ આપણે મેળવી. ત્યારબાદ હવે આપણે ફરીથી મળીશું ભાગ 2 સાથે. પણ હા વિદ્યાર્થી મિત્રો, અગાઉ વાત કરી એમ ભૂલતા નહીં કે આપણે આગામી ટેસ્ટ દેવાની છે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની, જેમાં સામાજિક વિજ્ઞાનમાં તમારે 1, 2, 3 પાઠ અને 9 પાઠની પૂરતી તૈયારી છે કરવાની છે અને સુંદર અક્ષરે અને ખૂબ જ ધ્યાન સાથે સંપૂર્ણ તૈયારી કરીને આ પેપર છે આપવાનો છે. ત્યાં સુધી રજા લઈશ. આવજો.